તો તરફ અલ્પેશ કથિરિયાનું ઉશ્કેરણીજનક નિવેદન, આપણે ફરિયાદી બનવા કરતા આરોપી બનવું પડે તેવા પ્રકારનું તેમણે નિવેદન આપ્યું. લુખ્ખા સામે લુખ્ખો પેદા કરવો પડે તેવા પ્રકારનું અલ્પેશ કથિરિયાનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. વિઠ્ઠલ રાદડિયા સહિતના દિગ્ગજ નેતાઓનો પણ ઉલ્લેખ કર્યો. દિગ્ગજ નેતાઓ ડેલામાં 20 લુખ્ખા સાચવતા હતા એવો દાવો કર્યો. કે આપણે ફરિયાદી બનીએ એની કરતા હવે આરોપી બનવું પડે, બાકી આ વાત નહીં પતે. તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંથી 5000 લોકો ફુલજરમાં જઈને ફુલજર સુખી થાય, એમ ફુલજર સુખી ન થાય. લુખ્ખો કાલ સવારે લુખ્ખો જુએ, એની સામે લુખ્ખો પેદા કરવો પડે ને કરવો પડે. સૌજીભાઈ હોય, વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, વિનુભાઈ સિંગાળા હોય કે આવા અસંખ્ય નામો લઈ લ્યો. આજે 15 વર્ષ પહેલાના સૌરાષ્ટ્રમાં એ દરેકના ડેલામાં 20 લુખ્ખા હાચવતા ને એટલે પટેલો સુખી હતા. અને આજે કોઈ ક્રાઇમ કર્યો હોય ગામના કાકાને ઘરે એમ કહે કે વોન્ટેડ છે 10 દી રોકાવો, એ કઈની મજાલ નથી 10 દી વોન્ટેડને રોકાય કે. એકતા એમ ન થાય, એકતામાં સહકાર આપવો પડે, પૈસા ભાંગવા પડે અને મદદગારીમાં નામ આવે ને તો ભેગું જેલમાં થાળી ખાવી પડે. સુરતમાં યોજાયેલી પાટીદારોની બેઠકમાં તેમનો હુંકાર, અલ્પેશ કથિરિયાએ હુંકાર કર્યો કે સિસ્ટમ અને સત્તામાં ભાગીદારી બનાવવી પડશે. બંને મોરચે આપણે પાછળ છીએ. કે સમજો કે 70, 80, 100, 150 કે ગમે એટલી ફોર્સ તમારા ગામની અંદર આવી, એમાંથી આપણા કેટલા હશે? 2, 5 નીકળે, ન નીકળે તો તમારે સિસ્ટમમાં ભાગીદારી બનાવવી પડશે અને સત્તામાં ભાગીદારી બનાવવી પડશે. ખાલી સત્તામાં ભાગીદારી હશે તો સિસ્ટમ નહીં ચાલે, ખાલી સિસ્ટમમાં ભાગીદારી હશે તો સત્તાય નહીં ચાલે. બે મોરચે આપણે આગળ જવાનું છે, કેમ કે બે મોરચે પાછળ છીએ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે પણ અલ્પેશ કથિરિયાનું ગર્ભિત નિવેદન, જેમ ચૂંટણી આવશે હજુ સ્થિતિ બગડશે તેવા પ્રકારનું તેમનું નિવેદન છે. 75 વર્ષની ચૂંટણી કરતા આ ચૂંટણી અલગ હશે. 27% અનામત સાથે પહેલી વાર ચૂંટણી લડવાની છે. જે આવે પણ આપણો આવવો જોઈએ તેવા પ્રકારનું તેમનું નિવેદન. 27% ઓબીસી અનામત સાથે પહેલી વાર ચૂંટણી યોજાવાની છે. દરેક મોરચે આગળ આવવાનું છે. જે ચૂંટણી વાળી વાત થઈ, આ કોઈ રાજકારણનો વિષય નથી, કોઈ પાર્ટીનો વિષય નથી. જે આવે પક્ષ કોઈ પણ હોય, પણ આપણો આવવો જોઈએ. એક વાતની 100 વાત. કોઈ પણ આવે, હજી પરિસ્થિતિ બગડશે. હું હજી કહું છું, જેમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણી આવશે, અત્યાર સુધીના 75 વર્ષની ચૂંટણી અને આ ચૂંટણી આખી અલગ હશે. તે સમાચારમાં આગળ વાત કરીએ. ગીર સોમનાથમાં ટેકાના ભાવે ખરીદી, વહેલી સવારથી ખેડૂતો પાક લઈને પહોંચ્યા. ગીર સોમનાથના 3 કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવશે. 10 વાગ્યાના મુહૂર્તમાં ખરીદી શરૂ કરવાનું આયોજન છે. તમામ કેન્દ્રો પર આજે 5 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. તો ગીર સોમનાથના 3 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી, 10 વાગ્યાના મુહૂર્તમાં ખરીદી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું. નોંધ્ય છે કે અહીં ખેડૂતો પોતાના મગફળીનો પાક લઈને પહોંચ્યા છે. 3 કેન્દ્રો પર 5 ખેડૂતોને પ્રથમ દિવસે બોલાવવામાં આવ્યા છે. તો અમરેલી જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી, જેનું સાવરકુંડલા એપીએમસીમાંથી મુહૂર્ત થશે. જિલ્લામાં સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા અને રાજુલામાં એમ કુલ 5 કેન્દ્રો પર ખરીદીની શરૂઆત. દરેક કેન્દ્રમાંથી 10 ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યા હતા. તો આજથી ટેકાના ભાવે જણસોની ખરીદી શરૂ થવા જઈ રહી છે. સહકારી નેતા દિલીપ સંઘાણીએ જણાવ્યું કે કુલ 15,000 કરોડ રૂપિયાની મગફળી સહિત વિવિધ જણસોની ખરીદી કરવામાં આવશે. ગુજકો માસોલને ખરીદી માટે 22 જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. કૃષિ જણસ છે, સિંગ સહિત કઠોળ એ ખરીદવાનો પ્રારંભ થઈ ગયો છે. એ પણ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો કરશે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે જાહેરાત કરી હતી કે ભૂતકાળમાં કોંગ્રેસ જ્યારે ખાડામાં કૃષિ જણસ આવી જાય ત્યારે ટેકાના ભાવ જાહેર કરતા, એના બદલે અમે ખેડૂતો વાવણી વાવવા જાય તે પહેલાં ટેકાના ભાવ નક્કી કરીશું, જેથી કરીને ખેડૂતોએ શું વાવવું. હવે વાત સુરતની. અહીં કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો. કીર્તિ પટેલ સામે પાસા લાગુ કરાયો છે. કાપોદ્રા પોલીસ દ્વારા કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરાઈ.
સોશિયલ મીડિયામાં લોકોને ધમકી આપતી હોવાની ફરિયાદ, વિવિધ પોલીસ સ્ટેશનમાં 9 ગુના નોંધાયા છે. કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલવામાં આવી. તો સોશિયલ મીડિયામાં લોકોને ધમકી આપતા હોવાની ફરિયાદ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. વિવિધ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ 9 જેટલા ગુના નોંધાયેલા છે. ત્યારે વડોદરા મધ્યસ્થ જેલમાં હાલ તેને ધકેલવામાં આવી છે. નોંધે છે કે કીર્તિ પટેલ સામે કાપોદ્રા પોલીસની કાર્યવાહી, કીર્તિ પટેલ સામે પાસા લાગુ કરવામાં આવ્યું છે. આ પહેલા પણ જેલ જઈ ચૂકી છે અને ફરી એકવાર જેલ ધકેલવામાં આવી છે કીર્તિ પટેલને. આગળ વાત કરીએ